છો મિત્રો? મજામાં ને? કહેવાય છે કે રસોડું એ માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી, પણ ત્યાં પરિવારના સ્વાદ અને સંસ્કાર પણ ઘડાય છે. મસાલાની સોડમ અને હાથોનો પ્રેમ જ્યારે એક સામાન્ય વાનગીમાં ભેગો થાય ને, ત્યારે એ વાનગી યાદગાર બની જાય છે. અને આજે આપણે એવા જ એક પરિવારને મળવાના છીએ, જેમના માટે રસોઈ એ માત્ર રસોઈ નહીં, પરંતુ એમનો સ્વાદ અને પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. પણ એ પરિવારને મળીએ ને એના પહેલા આપણે મળીશું મારા સાથીદારને. તો ચાલો બોલાવી લઈએ. રસોઈયાજી આવી જાઓ. કેમ છો રસોઈયાજી? બસ મજામાં યુક્તિ, તું કેમ છે? હું એકદમ મજામાં. પણ આજે કોઈ સવાલો લઈને નથી આવ્યા ને? હું સવાલ લઈને આવ્યો નથી, પબ્લિકે ઓર્ડર આપ્યો છે. ચૈત્ર નવરાત્રી છે ને, ઓડિયન્સ તરફથી મને ઘણા ઈમેલ આવ્યા છે કે મજેદાર મોરૈયાની ખીર ફરી બતાવો. તો પહેલા એમને ફરી બતાવી દઉં, પછી તારી સાથે વાત કરું. ચાલો પબ્લિક, તમારી ડિમાન્ડ પૂરી કરીએ. તો રસોઈયોજી, હું બનાવવાનો છું મોરૈયાની ખીર, જેને કહેવાય બાર્નયાર્ડ મિલેટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ ખીર, અને ફટાફટ બની જાય. અને આમાં કેટલું ઘી આવશે? દિલથી. ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે બે વસ્તુ કરશું. ખાણી દસો લઈ લેશું. મારી પાસે ખસખસ છે, અને આ દૂધ તમે જોઈ શકો છો. તો દૂધની અંદર ઓલરેડી કેસર છે, અને કેસર પછી હું નાખવાનો છું ખસખસ. મસ્ત મિક્સ કરી દે. ઘી ગરમ થાય છે, ત્યારબાદ વરિયાળી અને તજ. હવે આપણે જયારે ખીર બનાવતા હોય તો આપણે શું કરે, આપણે ડાયરેક્ટ દૂધમાં ઉકાળતા હોય મોરૈયો, ત્યારે આપણે ખાંડ નાખી દઈશું, રાઈટ? આ વસ્તુ અલગ કરું છું. આમાં હું ખાંડને ખાંડવાનો છું. બરાબર બોલ્યો ને હું? હા શેફ, એકદમ બરાબર. આપણે પેલા ડ્રાયફ્રૂટ નાખી દઈ, બદામ કાજુ ના ભૂકો, પિસ્તા, આને આપણે મસ્ત શેકી દઈ. અને જેવું આ શેકાઈ જાય, આપણે આમાં સાંબો નહીં મોરૈયો એડ કરશું. યસ શેફ. હવે 1 કપ સાંબો એટલે સમજી લ્યો 100 ગ્રામ જેટલું સાંબો છે આ. આને આપણે ઘીમાં કેમ પકાવે છે રસોઈયોજી, કોઈ આઈડિયા છે? શેફ તમે જ છો, તમે જ કહી દો ને. અરે યાર, તમારું નામ રસોઈયો છે તો કઈક રસોઈની તમને નોલેજ તો હોય ને. મને ખબર છે, પણ તમને કેટલી ખબર છે એ જાણવું છે. બહુ સ્માર્ટ છે આપણો રસોઈયોજી. આ શેકાય છે, આ મસ્ત જે ખાંડીને તૈયાર કર્યું છે એ પણ આપણે આમાં ઉમેરી દે. આ જ ખાંડી દસ્તોમાં હું 3 થી 4 ઇલાયચી લેવાનો છું. આ રીતના મસ્ત ખાંડવાનો છું, અને એલચીનો ભૂકો આપણે આમાં નાખી દઈ. અને હવે આમાં આવશે કેસર ખસખસનું દૂધ. વાહ! દૂધ આવા પછી તમે જોઈ શકો છો દૂધ એકદમ ગરમ થાય છે અને બોઇલ સારી રીતે થાય છે. તમે જોઈ શકો છો એકદમ ગાઢું થઈ ગયું છે આ, અને આવી રીતના મિક્સ કરતું રહેવાનું છે. આ દર્શક તો પૂછે છે, તો પૂછો કેમ? કેમ? રીઝન સિમ્પલ છે, કારણ સિમ્પલ છે. અગર આપણે આને મિક્સ નહીં કરે ને તો આ ચોટી જશે અને ગઠ્ઠા થઈ જશે. તો ગઠ્ઠા મજા આવે? બિલકુલ ના મજા આવે. હા, તો તૈયાર છે મોરૈયાની ખીર. તો પબ્લિક મજા આવી ગઈ ને? તો યુક્તિ, હવે તું ફટાફટ આપણા શેફને બોલાવી લે. એક કામ કરીએ, તું જ બોલાવી લે. હે, સાચે? હા. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ આજના આપણા શેફ અર્પિત મેકવાનને. વેલકમ વેલકમ શેફ. હાય રસોઈયા, કેમ આજે મૂડમાં નથી? આજે મને ખબર નહીં, મારું થોડું પ્રોસેસર હેંગ થઈ ગયું હોય એવું લાગે છે. મજા નથી આવતી. તો ચાલ મજા કરાવું આજે. શું બનાવશો? હે, કંઈક સારું બનાવવાના છો? જોરદાર બનાવીએ, પણ બનાવતા પહેલા એક સવાલ પૂછું, જવાબ આપીશ? મને સવાલ પૂછશો? બોલો બોલો, બધા જવાબો છે મારી પાસે તો. કેળું કેળું ખબર છે? હાસ તો. કેળાનું અગર બ્રેકઅપ થઈ જાય તો એને શું કહેવાય? હા, થોડું અઘરું પૂછી લીધું. બ્રેકઅપ, કેળાનું બ્રેકઅપ થઈ જાય. વિચાર વિચાર. મેં તમને ગયા વખતે સવાલ કર્યો તો એના કરતા હાર્ડ સવાલ લઈ આવ્યા તમે તો. બહુ સવાલ કર્યો છે રસોઈયા તું. ચાલ ચાલ ફાઇન કર, તારા પ્રોસેસરને કામે લગાડ.
અરે યાર આજે તો મારું પ્રોસેસર જ હેંગ છે, તમને ના કહ્યું યાર. હવે તમે જ કહી દો ને શું છે. તને ખબર છે યુક્તિ? અકેલા વાહ યુક્તિ, તું તો રસોઈયા કરતા પણ સ્માર્ટ નીકળી. હું છું જ શેફ સ્માર્ટ, આ નથી સમજતો. ઓ હલો, આ રસોડામાં સૌથી સ્માર્ટ હું જ છું. આ તો મારું પ્રોસેસર આજે થોડું હેંગ થઈ ગયું છે ને એટલે. હા રસોઈયા મને ખબર છે, પણ આજે શેફ એવી વાનગીઓ બનાવીને તને બતાવશે ને કે જેનાથી તારું પ્રોસેસર પણ એકદમ ફાસ્ટ થઈ જશે અને તને ચાર્જ કરવાની પણ જરૂર નહીં પડે. સાચું ને? હા. તો શું બનાવવાના છો? આજે આપણે બનાવીશું પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન, લબાબદાર કોલીફ્લાવર, અને ચોકલેટ માઉન્ટેન બ્રાઉની. વાહ, તો ચાલો આ બધી વાનગીઓ જે પરિવાર માટે બનવાની છે એમના વિશે પણ જાણી લઈએ. નમસ્કાર, હું છું જલ્પા મેર. બાય પ્રોફેશન છેલ્લે 15 વર્ષથી હું ટીચર હતી, પણ હમણાં 2 વર્ષથી ઘરે છું. મારો નાનો સન છે એટલે. અમારા પરિવારમાં અમે 4 જણ છીએ, હું, મારા હસબન્ડ અને મારા 2 સન. અમે ચારેય ખાવા પીવાના ખૂબ જ શોખીન છીએ, સ્પેશિયલી સ્ટ્રીટ ફૂડ. અને મારા હસબન્ડને કાઠિયાવાડી દેશી ખાવાનું બહુ જ ભાવે છે અને મને અને મારા સનને સ્ટ્રીટ ફૂડ બહુ જ ભાવે છે. તો એ રીતે ઘરમાં લગભગ રોજે છે ને કાઠિયાવાડી અને સ્ટ્રીટ ફૂડનું જે ફ્યુઝન બને છે, તો એ રીતે મારું જમવાનું બને છે. મારી ફેવરેટ હોબી છે એ કુકિંગ છે અને ઘણા ટાઈમથી હું રસોઈ શો જોઉં છું. તો આજે રસોઈ શોમાં મને ઇન્વાઇટ કરવા માટે મને એવું લાગે છે કે એક મારું ડ્રીમ પૂરું થયું છે અને બહુ જ સારું ફીલ થાય છે. આજે ધ રસોઈ શોમાં શેફ દ્વારા કઈ કઈ વાનગીઓ શીખવાડવામાં આવશે અને કઈ કઈ મને ટેસ્ટ કરવા મળશે, એના માટે તો ખૂબ જ એક્સાઇટેડ છું. નમસ્કાર, મારું નામ હિરેન મેર છે. હું એક એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. અહીંયા એક રસોઈ શોમાં મને ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ રસોઈ શોનો. આમ તો મને કાઠિયાવાડી ફૂડ વધારે ભાવે છે, જેમ કે કાઠિયાવાડી ઓળો અને રોટલો. પછી મને પાઉંભાજી પણ વધારે ભાવે છે અને મારા મિસિસના હાથની પાઉંભાજી તો મને એકદમ ચટાકેદાર લાગે છે. પણ ઘણીવાર મને દૂધીનું શાક કે કોઈ વસ્તુ નથી ભાવતી, એટલે ચલો હું જોઉં છું કે અહીંયા રસોઈ શોથી મને શું શાકમાં ફાયદો થઈ શકે છે અને મારા મિસિસને નવી વાનગી શીખવા મળશે. તો ચાલો હવે બોલાવી લઈએ આપણા મહેમાનને, જેઓ અમદાવાદથી જ છે, જલ્પા મેમ અને એમના હસબન્ડ હિરેનભાઈ. પ્લીઝ, મોસ્ટ વેલકમ. આવો આવો. હેલો, કેમ છો મેમ? કેમ છો સર? એકદમ મજામાં. મેમ, કેવું લાગે છે તમને ધ રસોઈ શોના રસોડે આવીને? એકદમ ફાઇન લાગે છે. અત્યારે તો એક ડ્રીમ જેવું લાગે છે. અરે વાહ, આ અમારા શેફ છે, શેફ અર્પિત મેકવાન. હેલો સર. અને આ અમારો રસોઈયો છે. હેલો. Hi. હેલો, હાઉ આર યુ? બસ એકદમ મજામાં, ફાઇન, થેન્ક યુ. મોસ્ટ વેલકમ. મેમ, તમને કુકિંગનો શોખ છે યસ. અને તમારા ઘરે બધા તમને હેલ્પ કરે છે? હા, કરે છે. તો આજે અમારા શેફ પાસેથી તમારે એવી કઈ રેસીપી શીખવી છે જે કદાચ તમે ઘરે ના ખાતા હોવ કે તમને ના ભાવતી હોય? શેફ, મને કોઈ આજે એવી રેસીપી જોઈ છે કે નાના બચ્ચાઓ નહીં ભાવે અને મોટા નહીં ભાવે. એકચ્યુઅલી મારો સન છે ગ્રીન વેજીટેબલ્સ નહીં ખાતો, તો એ ખાઈ લે અને મારા હસબન્ડને દેશી ફૂડ ગમે છે. ઓકે. તો એ બેઉનું મને કામ આવે ને એવી રેસીપી મને આજે જોઈ છે. તો શેફ, આજે આપણે જે રેસીપીઝ બનાવવાના છીએ એ રેસીપીઝ આમની ચોઇસીસ પ્રમાણે છે? 100% એમની ચોઈસ અને એમના જે વિચારો છે એ વિચારો પ્રમાણે આપણી રેસીપી છે આજની. અરે વાહ, એટલે વાત એકદમ સોને પે સુહાગા જેવી છે. રાઈટ. તો ચલો તો શેફ, મારું પ્રોસેસર થોડું ફાસ્ટ થઈ જાય, મારી સ્પીડ વધી જાય એવી મજેદાર વાનગીઓ બનાવી દો. તો ચાલો આપણે આપણા રસોડામાં જઈએ અને અવનવી વાનગીઓ બનાવીએ. ચાલો તો પછી. પણ રસોઈયાજી ભૂલી ગયા, પહેલી રેસીપી તો જલ્પા મેમ અને શેફ બનાવશે. આપણે તો સર સાથે બેસીને વાતો કરવાના ને. હા તો ચલો શેફ, તમે જાઓ આજના ગેસ્ટને લઈને રેસીપી બનાવવા માટે. તો ચાલો હું જલ્પાબેનને લઈને જાઉં છું રસોડામાં નવી રેસીપી બનાવવા માટે. તમે એમના હસબન્ડને અહીંયા બેઠા બેઠા બોર ના કરતા. અરે હા હા, ચોક્કસ ચોક્કસ. શેફ અને આપણા ગેસ્ટ ભેગા મળીને મકાઈનું સરસ મજાનું સ્ટાર્ટર બનાવવાની શરૂઆત કરે એ પહેલા આપણે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમચો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. સ્વાગત છે મેમ આપનું ધ રસોઈ શોમાં. થેન્ક યુ. મેમ, આપણે વાત કરીએ તમારા વિશે તો તમે અમદાવાદથી છો. અમદાવાદમાં ક્યાંથી છો તમે?
હું અમદાવાદમાં ગોતા એરિયામાંથી છું. તમારા ઘરમાં કેટલા લોકો છે મેમ? અમે 4 છીએ. હું, મારા હસબન્ડ અને મારા 2 સન છે. તમારા ઘરમાં કેવા પ્રકારનો ફૂડ બધાને ભાવે છે? એકચ્યુઅલી ચારેયની પસંદ અલગ અલગ છે. હસબન્ડને કાઠિયાવાડી સિમ્પલ ફૂડ ભાવે છે અને મારા સનને ફાસ્ટ ફૂડ છે, ચટાકેદાર હોય એ ભાવે છે. ઓકે, તો બધાની માટે અલગ અલગ તમે બનાવો છો? એકચ્યુઅલી અલગ અલગ નહીં, એવું ફ્યુઝન બનાવી લઉં કે એ સિમ્પલમાંય જાય અને સ્ટ્રીટ ફૂડ જે કહીએ એમાંય ચાલી જાય. શું વાત છે! ફ્યુઝનના શેફ ફ્યુઝનના બીજા શેફને મળ્યા છે આજે. તો ચાલો આજે પણ આપણે પણ એક એવું જ ફ્યુઝન બનાવીએ કે તમને પણ ભાવે, તમારા સંતાનોને પણ ભાવે અને તમારા હસબન્ડને પણ ભાવે. જી. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન. સૌથી પહેલા આપણે લઈશું બેટર. બેટરની અંદર આપણે યુઝ કર્યો છે ફ્લાર, મેંદો, જેને ગુજરાતીમાં મેંદો કહીએ છીએ. એની અંદર આપણે પેરી પેરી મસાલો પણ નાખેલો છે. આપણે ગુજરાતી મસાલા હોય છે, જેમ કે મરચું થઈ ગયું, થોડી હળદર થઈ ગઈ, થોડું મીઠું થઈ ગયું અને બીજા જે મસાલા હોય છે ધાણા જીરું હલકું, અને બધું જ બેટરની અંદર નાખ્યું છે. જ્યારે આપણે એને મેરિનેટ કરીએ ત્યારે બધું અંદર ઉતરી જાય. ઓકે. એની સાથે આપણે બ્રેડ ક્રમ્સ લીધા છે. બ્રેડ ક્રમ્સનું કોટિંગ આવશે ઓકે. અને પછી એ થયા પછી આપણે એને ફ્રીજમાં મૂકીશું થોડી વાર માટે, ઠંડા થવા માટે, તાકી જે આપણે મેરિનેશન કર્યું છે બધું એને ચીપકી જાય. ઓકે. ઠંડા થયા પછી આપણે એને ફરીથી ફ્રીજમાંથી બહાર કાઢીશું અને ફ્રાય કરીશું. તો ચાલો આને બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. ચલો. આવી રીતે બેટરમાં ડીપ કરવાનું છે. એના પછી બ્રેડ ક્રમ્સની અંદર મૂકવાનું છે. એના પછી ફરીવાર સેકન્ડ વાર ડીપ કરવાનું છે. એના પછી ફરીવાર આપણે બ્રેડ ક્રમ્સની અંદર કોટિંગ કરીશું. શેફ, આવું 2 વાર તમે કોટિંગ કર્યું એનું શું રીઝન રહેશે? તમે સિંગલ કોટિંગ કરશો, આ ડાયરેક્ટ વેજીટેબલ છે, ડાયરેક્ટ વેજીટેબલ પર સિંગલ કોટિંગ રહેશે નહીં, નીકળી જશે અને એ ટેસ્ટમાં પણ મજા નહીં આવે. જે બેટરની અંદર આપણે બધા મસાલા યુઝ કર્યા છે એ મસાલાની મજા નહીં લઈ શકાય. તો એટલા માટે આપણે ડબલ કોટિંગ કરીએ છીએ. એટલે જ્યારે આપણે તેલમાં ફ્રાય કરવા મૂકશું ત્યારે બધું નીકળી જશે એવું થશે? કશું જ નહીં નીકળે. આપણે એટલા માટે જ આને ફ્રીજમાં ચિલ્ડ કરવા માટે મૂકવાનું છે. એકવાર ઠંડુ થઈ જાય પછી એને આપણે બહાર કાઢીશું. બહાર કાઢ્યા પછી આપણે એને ફ્રાય કરીશું. પહેલું બેબીકોર્ન આપણું ક્રમ થઈને રેડી છે. હવે એને આપણે પ્લેટમાં મૂકીશું. આ જ રીતે આપણે બીજા બેબીકોર્નને બી કોટ કરીશું. આ જે 2 કોટિંગ કર્યા, હવે તમારે ટ્રાય કરવી છે? કેમ નહીં? તો તમે જોયું કેવી રીતે કર્યું, તો હવે આપણે એકબીજાની જગ્યા ચેન્જ કરીએ. શ્યોર. અને એક શેફ બીજા શેફ જોડથી શીખશે. હવે જલ્પાબેન, તમને કેવા પ્રકારનો ફૂડ વધારે ભાવે છે? એકચ્યુઅલી મને સિમ્પલ ફૂડ નહીં ભાવતું, શાક રોટલી દાળ ભાત નહીં ભાવતા. મને જે સ્ટ્રીટ ફૂડ આવે, ફાસ્ટ ફૂડ આવે એ વધારે ભાવે છે. ઓકે, તો તમારા છોકરાનું તમે ખોટું બહાનું આપી રહ્યા છો. છોકરાના નામે તમે જ જમી રહ્યા છો. એકચ્યુઅલી એવું છે, જો પાઉંભાજી બનાવીએ તો હસબન્ડને પાઉં નહીં ભાવતા, એમને રોટલી જોઈએ છે. તો એ બાને મારા છોકરાનું ને મારું કામ થઈ જાય છે. અમે પાઉં ખાઈ, હસબન્ડ રોટલી ખાય છે. એવું ક્યારે થાય કે તમારા હસબન્ડ બી તમારી માટે કાંઈ બનાવતા હોય? મારા માટે કાંઈ બનાવે એવું નહીં, પણ મને હેલ્પ કરે છે. ઓકે. ક્યારેક ક્યારેક પરોઠા શીખી આપે છે. ઓકે. ક્યારેક મને વેજીટેબલ્સ કટ કરી આપે છે. એ અને મોર્નિંગમાં ટિફિન ટાઈમે ઘણી વાર એવું બનતું હોય છે કે લેટ થતું હોય તો એ ઘણી બધી હેલ્પ કરી દે છે. ભાઈ જ્યારે તમને શાક સમારીને આપે ત્યારે એમણે કેટલી વાર એમની આંગળી કાપી હશે? ના ના, એવું નહીં બન્યું હજી. તો બહુ સરસ કહેવાય. તમારી પાસે તો એક્સપર્ટ લેવલના શેફ છે, જેમને આવડે છે બધું પણ બતાવતા નથી ઘરમાં. ના, જ્યારે જરૂર પડે ત્યારે હેલ્પ કરી આપે છે. તમને કયો કયો શોખ છે રાંધવા સિવાય? એકચ્યુઅલી આર્ટનો શોખ છે. થોડી ઘણી આર્ટ વર્ક કરું છું અને એનાથી વધારે કુકિંગથી વધારે સિંગિંગનો શોખ છે મને. એટલે બંને પ્રવૃત્તિમાં તમે આર્ટિસ્ટ તો ખરા જ. તો એટલા માટે જ આટલું સરસ તમે મેરિનેશન કરી શક્યા છો. તો એક આર્ટિસ્ટ જોડેથી અમને પણ કંઈક શીખવા મળશે. જી. સિંગિંગમાં શું કરો છો મેમ? સિંગિંગમાં બોલિવૂડ સોંગ્સ છે. અત્યારે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જ સારા સોંગ આવે છે અને ગુજરાતી ગરબા અતિશય ગમે છે મને. વાહ, લોકો ગુજરાતીથી દૂર ભાગે છે અને તમે ગુજરાતીને અપનાવ્યું છે. થેન્ક યુ. જલ્પાબેન, આજે વાતોમાં ઘણી વાતો કરી લીધી. ઘણું બધું તમારા વિશે તમે અમને જણાવ્યું. તો હવે તમે કોટિંગ તો જોરદાર કર્યું છે. હવે એને સેટ કરવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈએ.
તો જલ્પાબેન, હવે આ ફ્રીજમાં સેટ થઈ ગયું છે. હવે આને આપણે ફ્રાય કરીશું. ફ્રીજમાં સેટ કરતા પહેલા એમાં સ્ક્યુઅર્સ લગાવી દીધેલા, એટલે સ્ક્યુઅર્સ સાથે એ સેટ થઈ જાય. હવે આને આપણે ફ્રાય કરીશું. શેફ, આપણે આ ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ કેવી રાખવાની છે? આ ઓલરેડી બોઇલ કરેલા હોય છે, અને બોઇલ કરીને આપણે કોટિંગ કરતા હોય છે, એટલે ઓલરેડી કુક છે. એટલે આપણે એને અંદરથી કુક નથી કરવાના. Okay. એને બહારથી એનો જે મસાલો છે, એનું જે લેયર છે, એને કુક કરવાનું છે, અને એને થોડા ગરમ કરવાના છે. એટલે આપણે આની ફ્લેમ એકદમ હાઈ રાખીશું. ઓઇલ વધુ પડતું ગરમ હોવું જોઈએ, તાકી બહાર મસ્ત ક્રિસ્પી કોટિંગ આવી જાય અને જોરદાર કુક થઈ જાય. આ તમે જોઈ શકો છો કે ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે. હવે રેડી થઈ ગયું છે, તો આપણે એને ઓઇલમાંથી બહાર કાઢી લઈશું. તો જલ્પાબેન, હવે રેડી છે પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન. હવે તમારો વારો છે. તમે મને કીધું કે તમે આર્ટિસ્ટ છો, તો આજે તમારી આર્ટ જોવા માંગુ છું. તો મને આર્ટ કરીને બતાવો. ચલો ચલો. જલ્પાબેન, તમે તો ખરેખર આર્ટિસ્ટ નીકળ્યા. જોરદાર પ્લેટિંગ કર્યું છે. શું વાત છે. થેન્ક યુ. તો તૈયાર થઈ ગયા છે આપણા પેરી પેરી બેબીકોર્ન ક્રિસ્પ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે વારો છે સરસ મજાની મેઇન કોર્સ ડિશ જાણવાનો, તો એ પણ આપણે જાણી લઈએ. શેફ, હવે આપણે મેઇન કોર્સમાં કોલીફ્લાવર લવાબદાર બનાવવાના છે, રાઈટ? પણ કોલીફ્લાવર લબાબદાર નહીં, 4 ગ્રીલ કોલીફ્લાવર લબાબદાર. 4 ગ્રીલ કોલીફ્લાવર લવાબદાર. યસ. એટલે 4 ગ્રીલ શું છે? જે કોલીફ્લાવર છે એને આપણે પેનમાં ગ્રીલ કરીશું. અચ્છા. અને ગ્રીલ કરીને હર્બ્સ ને સ્પાઇસીસ સાથે ગ્રીલ થશે, એટલે એને આપણે Okay. 4 ગ્રીલ પ્રોસેસ કહીએ છીએ. ઓકે. અને તમને આ કોલીફ્લાવર લવાબદાર બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? જેમ આપણે હમણાં થોડા ટાઈમ પહેલા વાત કરી રહેલા કે હવે લોકો કંટાળી ગયા છે. જ્યારે લબાબદારની વાત થાય તો તમારા મગજમાં આવે પનીર. પનીર, યસ. કરેક્ટ. તો હવે પનીરથી બહાર લોકોને ખાવું છે, અને લોકો ઓપ્શન શોધી રહ્યા છે. બહાર જઈને ખાલી પનીર 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 સાંભળીને લોકોને ગુસ્સો આવે છે. યસ. તો એ આઈડિયાથી અમને વિચાર આવ્યો કે કેમ આપણે આવું કંઈ ના કરી શકીએ. તો આ ઇન્સ્પાયર થયેલો કોન્ટિનેન્ટલ ફૂડથી, Okay. અને કોન્ટિનેન્ટલ ફૂડને ઇન્ડિયન ફૂડમાં યસ. લાવ્યું. ઓકે, તો આપણે એની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. ચાલો. યસ. સૌથી પહેલા આપણે કોલીફ્લાવરને 4 ગ્રીલ કરીશું. ઓકે. 4 ગ્રીલ કરવા માટે આપણે બટર લઈશું. શેફ, તમારા હાથની કઈ રેસીપી તમારા પેરેન્ટ્સને બહુ જ ભાવે છે? હું બેઝિકલી છું ઇન્ડિયન શેફ, ઓકે. પણ મારા હાથથી કોન્ટિનેન્ટલ ફૂડ વધારે સારું બને છે. પણ મારા પેરેન્ટ્સને ભાવે છે મારા હાથનું ચાઇનીઝ. અરે વાહ. તો આમ જનરલી વીકમાં કેટલી વાર તમને એવી ડિમાન્ડ થતી હોય કે આજે તમે ચાઇનીઝ બનાવો? એક પણ વાર નહીં. અરે. તો કોઈ સ્પેશિયલ ઓકેઝન્સ પર જ બનાવો છો તમે? એવું પણ નથી, કેમ કે આ ફિલ્ડ એવી છે કે જેમાં અમે ઘરેથી વધારે બહાર હોઈએ છીએ. Yes. જ્યારે લોકો ફ્રી હોય ત્યારે અમે લોકો બિઝી હોઈએ છીએ, Yes. અને જ્યારે લોકો બિઝી હોય ત્યારે અમે ફ્રી હોઈએ છીએ. હા. એટલે મળવાનું બહુ ઓછું થાય, એટલે મોકો નથી નથી મળતો. મળતો. ઓકે. કોલીફ્લાવર આપણે મૂકી દીધું છે. હવે બધા અલગ અલગ પ્રકારના ઇન્ડિયન મસાલા નાખીશું અને એને 4 ગ્રીલ કરીશું. ઓકે. એટલે આપણે પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલમાં જ બનાવીએ છીએ. યસ. અને ઇન્સ્પાયર્ડ થયો છું હું કોન્ટિનેન્ટલ ફૂડથી, પણ એને આપણે ઇન્ડિયામાં લાયા તો ઇન્ડિયન મસાલા યુઝ કર્યા છે અને ઇન્ડિયન સ્ટાઇલથી બનાવી રહ્યા છે. ઓકે. આપણે બોઇલ કરેલા કોલીફ્લાવર જ લઈએ છીએ. યસ. એકચ્યુઅલીમાં પ્યોર કોલીફ્લાવર છે. આપણે એને સ્ટેકની જેમ સ્લાઇસીસમાં કર્યા છે. સ્લાઇસ કર્યા પછી એને બોઇલ કર્યા છે, અને બોઇલ કર્યા પછી હવે એને 4 ગ્રીલ કરીશું. Okay. તો રેડી છે આપણી 4 ગ્રીલ કોલીફ્લાવર. ઓકે. હવે આ રેડી થઈ ગયું છે, તો એને આપણે એક બાઉલમાં સાઈડ કરી લઈશું. હા.
તો ચાલો હવે 4 ગ્રીલ કોલીફ્લાવર તો રેડી છે. હવે એની ગ્રેવી બનાવીએ. ઓકે. એક પેનમાં બટર લઈ અને એને મેલ્ટ થવા દઈશું. ઓકે. તો શેફ, પનીર લવાબદારની ગ્રેવી અને આ કોલીફ્લાવર લવાબદારની ગ્રેવી એમાં કઈ ફેર હોય છે? લબાબદારની ગ્રેવી સેમ જ હોય છે, એમાં નવું નથી. પણ આપણે જે કોલીફ્લાવર 4 ગ્રીલ કરીને કરવા જઈ રહ્યા છે એ નવીનતા છે, અચ્છા, જે ઓકે. કોઈ નથી કરતું. ઓકે. અને આને તમે તમારી સ્ટાઇલમાં બનાવો છો? ટ્રુ. અચ્છા. હવે આમાં લસણને સાંતળી લઈશું. અને સાથે સાથે ડુંગળીને પણ સાંતળી લઈશું. હવે આપણે થોડું આદું નાખીશું, ચોપ કરેલું. થોડી ગ્રીન ચીલી નાખીશું. હા. શેફ, તમે અત્યાર સુધી કેટલી કન્ટ્રી ટ્રાવેલ કરી છે? અત્યાર સુધી મેં 4 કન્ટ્રી ટ્રાવેલ કરી છે. ઓકે. તો એ ચારના ટ્રાવેલ દરમિયાન કોઈ એવો ઇન્સિડન્ટ, ફૂડ રિલેટેડ કોઈ ઇન્સિડન્ટ થયો હોય તો, કે કોઈ મને બીજા ચારે restaurant માં કન્ટ્રીમાં એવું લાગ્યું, અને એમાં સૌથી વધારે હું ઓસ્ટ્રેલિયામાં ફર્યો છું, તો ઓસ્ટ્રેલિયામાં મને સૌથી વધારે એવું લાગ્યું કે જે વર્સેટાઇલ ફૂડ છે ને, એટલું જ વર્સેટાઇલ ઇન્ડિયન ફૂડ પણ છે, જેને આપણે ઓળખી નથી શકતા, યા તો Yes. આપણે એમાં કંઈ કર્યું નથી, યા તો જે કરી રહ્યા છે ત્યાં આગળ આપણે અનુભવ નથી કર્યો. બરાબર. તમે અત્યારે જોઈ શકો છો ઘણા બધા રેસ્ટોરન્ટ છે જે અત્યારે મિસ્લિન રેસ્ટોરન્ટ બની રહ્યા છે, જે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ઓકે. તો ઇન્ડિયન ફૂડ ઇઝ ધ બેસ્ટ ફૂડ. યસ. અને ગુજરાતી ફૂડ વિશે તમને કોઈક સારો એક્સપિરિયન્સ આઉટ ઓફ ઇન્ડિયા થયો હોય? જ્યારથી ગુજરાત આટલી હદ ઉપર આગળ આવ્યું છે ત્યારથી તમે જ્યાં જાઓ ત્યાં ગુજરાતનું ફૂડ જ મળે છે. કોઈ જગ્યાએ એવું નથી હોતું કે ગુજરાતી ફૂડ નથી. બરાબર. તો જ્યારે પણ ગુજરાતી ફૂડ ખાવાની ઈચ્છા થાય, જ્યાં પણ ખાવાની ઈચ્છા થાય, ત્યાં હવે મળે છે, જે પહેલા નહોતું મળતું. Yes. તો એ સારો એક્સપિરિયન્સ છે. ઓકે. હવે થોડું પાણી નાખીશું, એટલે એની અંદરનું જે છે એ બળી ના જાય, હા. અને ગ્રેવી જ્યારે બનાવીએ ત્યારે ચોંટી ના જાય. ઓકે. થોડું આને કુક કરી લઈએ. હવે આપણે આમાં એડ કરીશું ટમેટો પ્યુરે. હા. હવે આપણે આને કુક થવા દઈશું. ત્યાં સુધી આમાં બધા મસાલા એડ કરીશું. ઓકે. આમાં સૌથી પહેલા આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર, હા. થોડોક ગરમ મસાલો, થોડું લાલ મરચું, અને આ બધાને મિક્સ કરી હા. દઈશું. શેફ, આમ તમે થોડું ઓછું બોલો છો, રાઈટ? તો સ્કૂલમાં પણ તમે આટલા શાંત જ હતા કે વધારે મસ્તીખોર હતા? સ્કૂલમાં વધારે મસ્તી હતી મારી, અચ્છા. અને મારી રોજ કમ્પ્લેન આવતી હતી. બરાબર. એટલે કુકિંગ કરતા કરતા તમે શાંત થઈ ગયા, એવું છે? કામ કરતા કરતા શાંત થઈ ગયો. અચ્છા. એટલે બધા લોકો આમ સ્ટ્રેસમાં હોય ને ત્યારે જનરલી કુકિંગ કરતા હોય, કે કુકિંગ એવી મેથડ છે કે સ્ટ્રેસ રિલીફ થઈ જાય, કે કોન્સન્ટ્રેશન કરી શકે. તો તમે એ વસ્તુમાં માનો છો? ડેફિનેટલી. અચ્છા. આ પેશન મારી ત્યારે જ બની જ્યારે મેં જાતે બનાવવાનું ચાલુ કર્યું, અને જ્યારે જાતે બનાવવાનું ચાલુ કર્યું પછી એ બનાવતા બનાવતા એક દિવસ ક્યારે પેશન બની ગઈ એ મને પણ ના ખબર પડી. યસ. હવે આપણે આમાં હલકું પાણી એડ કરીશું. મેં એક વસ્તુ માર્ક કરી, શેફ, કે તમે જ્યારે કુકિંગ કરતા હોવ છો ને ત્યારે તમારું પ્રોપર ફોકસ તમે જે પણ બનાવતા હોય ને એની પર જ હોય છે. જેમ કે હમણાં ગ્રેવી બનાવો છો તો આમ ફૂલ, એ મને એવું લાગતું હોય કે તમે ગ્રેવી સાથે વાત કરો છો. સાચું કહું તો આપણા કામ સાથે આપણે ભાઈબંધી કરવી પડે. જ્યારે આપણે કામ સાથે ભાઈબંધી કરી દઈએ પછી આપણને કોઈ પ્રોબ્લેમ આવતો નથી, બરાબર. અને એ જ કરવાની કોશિશ કરી રહ્યો છું. અચ્છા. આને કેટલી વાર સુધી કુક કરીએ છે? અને અરાઉન્ડ 15 મિનિટ સુધી કુક કરીશું આપણે. ઓકે. એની અંદર નાખેલા મસાલા છે, ટામેટા છે, એ બધું જ કુક થઈ જશે. અને પછી એમાં એડ કરીશું આપણે ક્રીમ અને થોડી ચીઝ. Okay. કેમ કે ગુજરાતીઓ જાણીતા છે હા, ચીઝ માટે. ચીઝ માટે. યસ. કોઈ પણ ડીશમાં પનીર કાં તો ચીઝ હોવું જ જોઈએ. જો એ ના હોય તો ગુજરાતી ડીશ અધૂરી છે. હવે આપણે આમાં એડ કરીશું ક્રીમ. હવે તમે જોઈ શકો છો કે જે ગ્રેવીની ક્રીમીનેસ છે, જે ટેક્સચર છે, એ ચેન્જ થઈ ગયું છે. યસ. અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો True. છે.
શેફ તમને ક્યારે એવા ગેસ્ટ મળ્યા છે કોઈક રેસ્ટોરન્ટમાં આવ્યા હોય કે જેમણે આમ સ્પેસિફિક રેસીપી તમને કીધી હોય કે આ રેસીપી ભલે તમે બનાવો છો પણ એમાં મરચું કદાચ આટલું જ નાખજો કે મીઠું ના નાખતા ઘણા ગેસ્ટ એવા આવે છે એલર્જીક ગેસ્ટ હોય મોસ્ટ પ્રોબલી, જે લોકો આવીને એવું કહે છે કે અમને આ નહીં આ જોઈએ છે. ઘણા ગેસ્ટ એવું કહે છે કે આમાં મરચું હોવું જ ના જોઈએ. ઘણા ગેસ્ટ એવું પણ કહે છે કે મીઠું પણ ના હોવું જોઈએ. right. ઘણા ગેસ્ટ એવું કહે છે કે તેલ વગર જમવાનું બનાવો. તો એ બધું તમે કેવી રીતે મેનેજ કરો છો? એના બધી વસ્તુઓ માટે અમારી પાસે ઓપ્શન્સ હોય છે, તો એ ઓપ્શન્સ અમે ફોલો કરીએ છીએ અને એને વર્કઆઉટ કરીએ છીએ. ઓકે, અમુક રેસ્ટોરન્ટ્સ કે અમુક શેફ એવા હોય કે જે એવું કહી દેતા હોય કે અમે મોડિફિકેશન નથી કરતા. કહી દેતા હોય, પણ એ કોન્સેપ્ટ જોઈને જ્યારે અમે મોટા થઈ રહેલા ત્યારે મને ખબર પડી કે લોકો જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યારે તમારી ઉપર વિશ્વાસ મૂકીને રેસ્ટોરન્ટમાં આવે છે. ત્યારે તમે જે તમારા ગેસ્ટને ખાવું છે એ નથી જમાડી રહ્યા, પણ તમારે જે જમાડવું છે એ જમાડશો, તો એ ક્યાં સુધી ચાલશે? તો એ ટ્રેન્ડને બદલવા માટે આપણે એવું નક્કી કર્યું કે હવે આપણા રેસ્ટોરન્ટમાં કે આપણી હોટેલમાં કોઈ ગેસ્ટ આવશે તો ગેસ્ટના હિસાબથી આપણે જમવાનું બનાવીશું. ગેસ્ટ અગર કશું બી મોડિફિકેશન કહેશે તો એ પણ કરીને આપીશું. ઓકે. અને હું જ નહીં, અત્યારના બધા જ શેફ એ રીતે ચાલી રહ્યા છે. ઓકે. હવે આપણે આમાં ચીઝ એડ કરીશું. ગેસ સ્લો કરવો છે. હવે તો ચીઝમાં પણ ઘણા બધા પ્રકાર આવવા લાગ્યા છે. તો જે વેરાયટીઝ છે, હમણાં તો આપણે પ્રોસેસ ચીઝ જ લઈએ છીએ, તો એ બીજી વેરાયટીઝ પણ આવી રીતે કોઈ શાકમાં કે મેઇન કોર્સમાં યુઝ થાય? કરીએ છે ને, પીઝા પાસ્તા સિવાય કરીએ છે ને. અચ્છા. આપણી પાસે દુનિયામાં બે ટાઈપની ચીઝ છે, એક છે હાર્ડ ચીઝ અને એક છે સોફ્ટ ચીઝ. ઓકે. હાર્ડ ચીઝમાં અલગ અલગ ટાઈપની ચીઝ આવે છે, સોફ્ટ ચીઝમાં અલગ અલગ ટાઈપની ચીઝ આવે છે. તો અત્યારે લોકો પાર્મેજન ચીઝ આવે છે એ પણ યુઝ કરે છે, બફેલો ચીઝ યુઝ કરે છે, ગોટ ચીઝ યુઝ કરે છે, ફેટા ચીઝ યુઝ કરે છે, એડામ ચીઝ યુઝ કરે છે, ગોડા ચીઝ યુઝ કરે છે. ઘણી બધી ચીઝ ઇન્ડિયન ફૂડમાં હવે યુઝ થતી ચાલુ થઈ ગઈ છે. હા, અને હમણાં પણ જે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એમાં પણ સૌથી વધારે ફેટા ચીઝ યુઝ કરતા હોય છે. ટ્રુ. તો આમાં યુઝ કરી શકાય ફેટા ચીઝ? કરી શકાય, પણ એ જો સ્ટાર્ટિંગમાં કરીએ તો બરાબર છે, નહીં તો એની અંદર ફેટા ચીઝની અંદર સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે આમાં ફેટા ચીઝ યુઝ કરીએ અને એનો ટેસ્ટ થોડો ડિફરન્ટ હોય છે, તો એની માટે પર્ટિક્યુલર રેસીપી બનાવી અને પછી યુઝ કરી શકાય. હવે ગ્રેવી બનીને રેડી છે, તો આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. યસ શેફ. એકદમ મસ્ત ક્રીમી ગ્રેવી છે. હવે આપણે એની ઉપર કોલીફ્લાવર અરેન્જ કરીશું. યસ. તો રેડી છે આપણું 4 ગ્રીલ કોલીફ્લાવર લબાબદાર. યસ શેફ, એકદમ સુંદર પ્લેટિંગ કર્યું છે તમે અને એકદમ મોનોટોનસ ટોનમાં આખી ડિશ છે. એટલે આપણા જે ગેસ્ટ આવ્યા છે એમની સાથે સાથે જેટલા દર્શક મિત્રો પણ આપણને જોઈ રહ્યા છે ને એમને આ ડિશ ચોક્કસથી પસંદ પડશે. થેન્ક યુ સો મચ. શેફે સરસ મજાની મેઇન કોર્સની વાનગી તો બનાવી દીધી છે, પણ હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. પણ એના પહેલા પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો આજે કયા ફૂડ ઇન્ફ્લુએન્સરે મેજિક મંત્રમાં શું મોકલ્યું છે એ પણ જોઈ લઈએ. મારું નામ ગાર્ગી પ્રવીણ ગોહિલ છે. ઉનાળામાં બરફ ઝડપથી જામતો નથી, તેના માટે આપણે બરફની ટ્રેમાં ઠંડુ પાણી ઉમેરવાની જગ્યાએ ગરમ પાણી અથવા હુંફાળું નવશેકું ગરમ પાણી ઉમેરશું. તેનાથી બરફ ઝડપથી તો જામશે, પણ બરફ એકદમ ક્લિયર અને ટ્રાન્સપરન્ટ તૈયાર થશે. આ પદ્ધતિને વિજ્ઞાનની ભાષામાં મપેમ્બા ઇફેક્ટ કહેવાય છે. આવા જ અવનવી મેજિક મંત્ર જોવા માટે જોડાયેલા રહો ધ રસોઈ શો સાથે. થેન્ક યુ. ચાલો, તો આજે એક સરસ મજાનું ડેઝર્ટ બનાવીશું આપણે. રસોઈયો, મને જણાવીશ બ્રાઉની કેવી રીતે બનાવાય? અરે શેફ, આવું વચ્ચેથી પૂછશો તો મને કઈ રીતે ખબર પડશે? મારા પ્રોસેસરને થોડું કામે લગાડવા દો, જરા ફાઇન્ડ કરવા દો મને. કરો ફાઇન્ડ કરો. બ્રાઉની સર્ચ કર્યું તો થોડું મને જાણવા મળ્યું છે કે બ્રાઉની કેક કરતા થોડું ડેન્સ હોય છે. ના, એવું નથી હોતું. મારું તો પ્રોસેસર જરા હેંગ થઈ ગયું છે. એક કામ કરો ને, તમે જ જણાવી દો ને. તો હવે તું તારા પ્રોસેસરને વધુ કામ પર ના લગાડીશ?
તને અને મિત્રોને ચાલો આજે હું શીખવાડું બ્રાઉની કેવી રીતે બનાવીશું. તો ચાલો બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલા આપણે લઈશું મેદો. આપણે અહીંયા 1 કિલો મેદો લીધેલો છે. એની અંદર આપણે ઉમેરીશું બેકિંગ સોડા. હવે આપણે આમાં પ્યોર ચોકલેટ એડ કરીશું. આપણે આમાં 500 ગ્રામ પ્યોર ચોકલેટ નાખી. હવે આપણે આમાં બટર એડ કરીશું. હવે આપણી રેસીપી રેડી છે, એને મિક્સ કરી લઈએ અને પ્રોપરલી એકવાર મિક્સ કરી લઈએ. તો હવે મિક્સર રેડી છે. હવે એને આપણે બેકિંગ ટ્રેમાં ખાલી કરી અને બેક કરવા મૂકીશું. હવે થોડું લેયર કર્યા પછી ઉપર પણ આપણે અખરોટ ભભરાવીશું. હવે આપણે રીચ વોલનટ બ્રાઉનીનું બેટર જે હતું એ ટ્રેમાં રેડી કરી દીધું છે. પણ રસોઈયા, તારો પ્રશ્ન હતો કે બ્રાઉની અને કેકમાં શું ડિફરન્સ છે. ઘણા દર્શક મિત્રોને તો ખબર જ છે, પણ જેને નથી ખબર અને તને બંનેને જણાવી દઉં કે બ્રાઉની અને કેકમાં શું ડિફરન્સ હોય છે. કેક એ સ્પંજમાંથી બને છે અને કેકની અંદર અલગ અલગ વેરાયટીની યા તો ચોકલેટ યુઝ થાય છે, યા તો ક્રીમ યુઝ થાય છે, યા તો ક્રીમ ચીઝ યુઝ થાય છે અને કેટલીક કેક બેક કરીને પણ બનાવવામાં આવે છે. જ્યારે બ્રાઉની છે એ બ્રાઉનીને આપણે પ્યોરલી બેક કરવાની છે. તો આ તફાવત છે બ્રાઉની અને કેકમાં. તો ચાલો હવે બ્રાઉનીનું બેટર રેડી છે. પ્રી હીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર પ્રી હીટ કર્યું છે અને હવે એને કુક કરવા મૂકીશું 25 મિનિટ માટે. જો રસોઈયા, બ્રાઉનીને આપણે ઠંડી કરી નાખી અને પછી એનો ભૂકો કરી નાખ્યો છે. હવે આપણે બનાવીશું માઉન્ટેન બ્રાઉની. ચાલો તો એસેમ્બલ કરીએ. અરે હા હા, ચોક્કસ ચોક્કસ. તો હવે માઉન્ટેન બ્રાઉનીનો જે માઉન્ટેન છે એ રેડી થઈ ગયો છે. હવે નેક્સ્ટ ચોકલેટના બોલ્સ છે. તો હવે આપણે વેફર સ્ટિક મૂકીશું ચોકલેટની. તો તૈયાર છે સરસ મજાનું આપણું ડેઝર્ટ, જેનું નામ છે ચોકલેટ બ્રાઉની માઉન્ટેન. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. આપણી ત્રણેય ડીશ બનીને તૈયાર છે અને આપણા મહેમાન પણ ખૂબ જ આતુરતાથી દરેક વાનગીઓની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો શેફને કહીને દરેક વાનગીઓ ફટાફટ એમની પાસે લઈ જઈએ. શેફ, તમે તો બહુ જ મસ્ત બધી જ રેસીપી બનાવી દીધી છે. થેન્ક યુ સો મચ. શું લાગે છે રસોઈયા, હવે તારું પ્રોસેસર બરાબર કામ કરે છે ને? યસ, સ્પીડમાં આવી ગયું છે જોરદાર. વાહ શેફ, જોરદાર ડિશિસ બનાવી છે. આ વખતે જે ડેઝર્ટ બનાવ્યું છે, વાહ વાહ. તો ચાલ હવે આ બધી ડિશિસ લઈ જવા માટે શેફની હેલ્પ કરીશ ને? હા હા, ચોક્કસ ચોક્કસ. ચલો આપી દો ડિશિસ મને. તો રસોઈયાજી પહોંચી જાઓ હવે ડાઇનિંગ ટેબલ પર. ચાલો તો પછી. અમારા રસોઈયાજી તમારા માટે સરસ મજાની વાનગીઓ લઈને આવી ગયા છે જે શેફે બનાવી છે. તો શેફ, એમને સર્વ કરી દઈએ? કેમ નહીં. સૌથી પહેલું પેરી પેરી કોર્ન ક્રિસ્પી, જે આપે જ પ્રેઝન્ટેશન કરેલું છે ને આપે જ બનાવેલું છે. કોલીફ્લાવર, 4 ગ્રીલ કોલીફ્લાવર લબાબદાર, ચોકલેટ માઉન્ટેન બ્રાઉની. તો ચાલો હવે જમવાનું પીરસાઈ ગયું છે, શરૂ કરીએ જમવાનું. શ્યોર. ડિલિશિયસ. એકદમ ટેસ્ટી છે. બધું પૂરું થઈ જશે. બહુ જ સારી વાત છે એ તો. સો ટેસ્ટી. પનીર લબાબદાર તો ખાધું, આજે કોલીફ્લાવર લબાબદાર ખાઈને બહુ જ મજા આવી. અરે વાહ. જે ગ્રેવીનો ટેસ્ટ છે, બધા જે સ્પાઇસીસ છે એકદમ બેલેન્સ છે, એકદમ ટેસ્ટી લાગે છે.
શેફ આમ તમારી પરીક્ષા થતી હોય એવું લાગી રહ્યું છે તમને? 100%. તમે પરીક્ષામાં પાસ થઈ ગયા અરે વાહ. થેન્ક યુ. તમારા છોકરાઓને પણ ભાવશે ને ઘરે આ? બહુ જ ભાવશે. હવે ફ્યુઝન કરવાની જરૂર નહીં પડે. યસ. ના એકચ્યુઅલી હેલ્ધી જ છે, કોલીફ્લાવર છે, ગ્રેવી છે, બચ્ચાઓને ભાવશે તે અને હેલ્ધી બી છે. તો તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરશો ને? શ્યોર કરવું જ પડશે. તો મેમ સર ઓવરઓલ મેન્યુ આપને કેવું લાગ્યું? ખૂબ સરસ. એકચ્યુઅલી કોલીફ્લાવર મને જ નહીં ભાવતું, પણ જે મેથડથી બનાવ્યું છે એટલે હું પોતે જ કોલીફ્લાવર ખાવાનું હવે સ્ટાર્ટ કરી દઈશ. અરે વાહ. એટલે you. શેફ તમે એકદમ પાસ થઈ ગયા છો. આજે જે બેબીકોર્ન માંથી જે આપણે સ્ટાર્ટર બનાવ્યું ને, એક્સિલન્ટ ટેસ્ટ હતો અને જે ક્રિસ્પી હતું, બહુ જ મજા આવી. મકાઈના સ્ટાર્ટરનું એક નવું જ ઓપ્શન એટલે ક્રિસ્પી કોર્ન સ્ટ્રીપ્સ. એને બનાવવા માટે ફટાફટ રિકેપ જોઈ લો. પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન બનાવવા માટે જોઈશે બેબીકોર્ન 4 થી 5 નંગ, પેરી પેરી મસાલો નાખી બનાવેલા મેદાનું ખીરું 1 કપ, બ્રેડ ક્રમ્સ 1 કપ, તેલ તળવા માટે. પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન બનાવવાની રીત: બેબીકોર્નને ખીરામાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી 2 વાર કોટ કરી ફ્રીજમાં સેટ કરવા મૂકો. સેટ થયા બાદ ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો તો તૈયાર છે પેરી પેરી ક્રિસ્પી બેબીકોર્ન. એકચ્યુઅલી મને કોલીફ્લાવર તો ભાવતું જ નથી, તો જે શેફે જે અલગ મેથડથી અલગ રીતથી જે આપણને કોલીફ્લાવરની સબ્જી ખવડાવી શીખવાડી, તો કોલીફ્લાવર મારું ફેવરેટ બની ગયું છે હવે તો. અને જેને મારા જેમ કોલીફ્લાવર ના ભાવતું હોય ને, જો એ આ રીતથી કોલીફ્લાવરની સબ્જી બનાવશે તો 100% એની ફેવરેટ બની જશે. જનરલી મારી વાઈફને કોલીફ્લાવરનું શાક ભાવતું નથી, પણ આજે અમે રસોઈ શોમાં આવ્યા, કોલીફ્લાવરનું શાક એને ખૂબ ભાવ્યું છે, મને પણ ભાવ્યું છે. એથી હવે મને એક ફાયદો થશે કે રસોઈ શોથી જે બી કોલીફ્લાવરનું શાક બનાવ્યું હતું એ મારા ઘરે બનશે અને મને ખાવા પડશે. જલ્પા મેમની જેમ જો તમને પણ કોલીફ્લાવર ના ભાવતું હોય તો કોલીફ્લાવર લવાબદાર ઘરે બનાવજો, એટલે તમારા ઘરે જેને કોલીફ્લાવર નથી ભાવતું ને એને પણ ભાવતું થઈ જશે. તો એના માટે રિકેપ જોઈ લો. 4 ગ્રીલ કોલીફ્લાવર લબાબદાર બનાવવા માટે જોઈશે બટર 1 ચમચી, ફ્લાવર 100 ગ્રામ, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી. ગ્રેવી બનાવવા માટે બટર 1 ચમચી, લસણ 1 ચમચી, ડુંગળી 1 ચમચી, આદુ 1 ચમચી, લીલા મરચા અડધી ચમચી, પાણી જરૂર મુજબ, ટામેટાની પ્યુરી 1 કપ, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ક્રીમ 1 કપ, ચીઝ પા કપ. 4 ગ્રીલ કોલીફ્લાવર લબાબદાર બનાવવાની રીત: એક પેનમાં બટર લઈ તેમાં ફ્લાવર લઈ ઉપરથી હળદર, લાલ મરચું અને મીઠું ભભરાવી ફ્લાવરને 4 ગ્રીલ કરી લો. હવે ગ્રેવી બનાવવા માટે એક પેનમાં બટર લઈ લસણ અને ડુંગળીને સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુ અને લીલા મરચાં લઈ સાંતળી લો. હવે તેમાં પાણી, ટામેટાની પ્યુરી, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું લઈ મિક્સ કરી 10 થી 15 મિનિટ કૂક કરી લો. છેલ્લે તેમાં ક્રીમ અને ચીઝ ઉમેરી મિક્સ કરી લો. ગ્રેવીને બાઉલમાં કાઢી 4 ગ્રીલ કરેલા કોલીફ્લાવર લઈ સર્વ કરો તો તૈયાર છે 4 ગ્રીલ કરેલા કોલીફ્લાવર. બ્રાઉનીનું એક નવું જ વેરિએશન એટલે ચોકલેટ માઉન્ટેન બ્રાઉની. આ ડેઝર્ટમાં જો તમારે ટ્રાય કરવું હોય તો ખબર છે ને એના માટે શું કરવાનું? રિકેપ જોઈ લો. ચોકલેટ બ્રાઉની માઉન્ટેન બનાવવા માટે જોઈશે મેદો 1 કિલો, અખરોટ પા કપ, બેકિંગ સોડા 1 ચમચી, ચોકલેટ 500 ગ્રામ, બટર પા કપ. માઉન્ટેનને એસેમ્બલ કરવા માટે જોઈશે ચોકલેટ બોલ્સ 5 થી 6 નંગ, વેફર સ્ટીક 2 થી 3 નંગ, ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ જરૂર મુજબ. ચોકલેટ બ્રાઉની માઉન્ટેન બનાવવાની રીત: એક બાઉલમાં મેદો લઈ તેમાં બેકિંગ સોડા લઈ ચોકલેટ અને બટર લઈ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને મોલ્ડમાં લઈ ઉપરથી અખરોટ ભભરાવી 180 ડિગ્રી પર પ્રીહીટેડ ઓવનમાં 25 મિનિટ માટે બેક કરવા મૂકો. બેક થયા બાદ બ્રાઉનીનો ભૂક્કો કરી લો. પ્લેટમાં બ્રાઉનીનો ભૂક્કો લઈ ચોકલેટના બોલ્સ અને વેફર સ્ટીક મૂકી ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ ડ્રીઝલ કરી સર્વ કરો તો તૈયાર છે ચોકલેટ બ્રાઉની માઉન્ટેન. ઓવરઓલ બધી વાનગી ખાવાની બહુ જ મજા પડી છે અને આ મારો એક્સપિરિયન્સ મને લાઈફ ટાઈમ યાદ રહેશે. થેન્ક યુ સો મચ ધ રસોઈ શો ટીમ. આજની બધી રેસીપી મને ખાવા મળી છે, મને ખૂબ ગમી છે. થેન્ક યુ ધ રસોઈ શો. જલ્પા મેમને ને એમના હસબન્ડને શેફની બનાવેલી દરેક વાનગીઓ બહુ જ ગમી. શું તમે પણ આવી રીતે અમારા શેફ પાસેથી અવનવી રેસીપીઝ ટ્રાય કરવા માંગો છો? તો પછી રાહ કોની જુઓ છો? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો અને જોડાયેલા રહો ધ રસોઈ શો સાથે. અરે ઉભા રહો, ક્યાં જાઓ છો? આજની બોનસ રેસીપી તો જોઈ લો. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આજના શેફ જોડેથી બોનસ રેસીપી શીખી લઈએ.
યસ, થેન્ક યુ સો મચ રસોઈયોજી. તમે લીંબુ શિકંજી તો પીધી હશે ને? પીધી જ હશે. ગરમીના ટાઈમે લીંબુ સોડા, લીંબુ શિકંજી આ બધી તમે લીધી હશે. લેકિન આજે જે આપણે શિકંજી બનાવવાના છે ને, આ શિકંજી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બહુ જ પ્રખ્યાત છે. હું વાત કરું છું કોકમની. આજે હું તમને શીખવાડવાનો છું કોકમ શિકંજી. મારી પાસે ડ્રાય કોકમ છે. આ ડ્રાય કોકમને તમને કાંઈ નથી કરવાનું, આને સોક કરવાનું છે, આને પલાળીને રાખવાનું છે 5 કલાક સુધી. જેવું આ પલળી જાય, સોફ્ટ થઈ જાય, પેન લઈ લો, પેનમાં ખાંડ નાખો, કોકમ નાખો અને મસ્ત એને કૂક કરો. કૂક થઈ જશે ને એટલે મસ્ત આવો સિરપ થઈ જશે. ઘરની વાપરજો તાકી કોકમ ના જે કહીએ ને પીસીસ ના આવે, અને આવું મસ્ત કલરફુલ પ્યોર તમને કોકમનું સિરપ મળશે. કોકમ શિકંજી માટે પહેલા આપણે લેશું 4 ચમચી કોકમ સિરપ. ત્યારબાદ તમને ખબર છે રસોઈજી, શિકંજી જે આ શબ્દ છે એ ક્યાંથી આવ્યું? મને તો ખબર જ હોય ને શેફ. કાંઈ ખબર નથી, હવે એમને બોલો છો. હવે એમાં આવશે, મેં ફુદીના આ રીતના તોડીને નાખ્યા છે. શિકંજી વર્ડ આવ્યું છે પર્શિયન વર્ડથી. મુગલ એરામાં શિકંજી બહુ જ પોપ્યુલર થઈ કે પેલા લોકો આને ખાલી દવા તરીકે પીતા હતા. તમને ખબર છે? પૂછો કેવી રીતે? બોલો ને કેવી રીતે? 1 ચમચી મધ. કોકમ ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે બહુ જ સારું છે, પાચન માટે બહુ સારું છે. એમાં વિટામિન સી છે. આપણે જેટલા પણ આમાં સામગ્રી વાપરે છે ને એ બધામાં સારા ગુણ છે જે તમારી માઇન્ડ અને તમારું પેટ એને એકદમ ઠંડુ રાખે. હવે આમાં આવશે શેકેલું 1 ચમચી જીરું, કાલા નમક 1 ચમચી, પરફેક્ટ. લીંબુનું રસ 1 ચમચી. એટલે આમાં ખટાશ, મીઠાશ બધી વસ્તુ છે. પણ હવે શું ઘટે છે? 4 થી 5 કાળી મરી. અને હવે પછી આમાં આપણે ઉમેરી દઈશું. હવે કરે આને મિક્સ. જે મધ જે છે ને એ સારી રીતે મિક્સ કરવું પડશે. આમાં બરફના પીસ. હવે આ રેડી છે. લીંબુ આપણે મસ્ત આવી રીતે ગ્લેઝ કરી દઈ. હવે 1 સ્લાઇસ લીંબુ આમાં. તો તૈયાર છે બોનસ સ્પેશિયલ કોકમ શિકંજી. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.